टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના લો ગાર્ડનમાં વ્રતથી ગુમ થયેલી એક બાળકી મળી આવે છે। બાળકીનું અપહરણ કરનાર મહિલાની ધરપકડ કરી લેવાઈ છે। બાળકીનું અપહરણ કર્યા બાદ તેની ઓળખ છુપાવવા માટે પ્રયાસ પણ કરવામાં આવ્યો। અપહરણકર્તાઓએ બાળકીના વાળ પણ કાપી નાખ્યા હતા। બાળકીના અપહરણનું પ્રાથમિક કારણ ચાઇલ્ડ ટ્રાફિકિંગ હોવાની આશંકા સેવાઈ રહી છે। 70 જેટલા પોલીસ કર્મીઓની મહેનત રંગ લાવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની 7 ટીમોએ આ બાળકીની શોધખોળ ચલાવી હતી। ક્રાઇમ બ્રાન્ચે બાળકીને તેના પરિવારને સોંપી દીધી છે। તો ઉલ્લેખનીય છે કે બાળકીના માતા પિતા મજૂરી કરે છે અને આ પરિવારની 4 વર્ષીય બાળકી પરિમલ ગાર્ડનમાં રમવા ગયા બાદ પાછી ફરી નહીં। 24 મેના સાંજે 5:30 વાગે લો ગાર્ડનથી બાળકીનું અપહરણ થયું। લો ગાર્ડન કે જ્યાંથી બાળકીને મહિલા લઈ ગઈ ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા હતા, પરંતુ તે કામ નહોતા કરતા। એટલું જ નહીં, લો ગાર્ડનના બંને ગેટ ઉપર લગાવેલા કેમેરા પણ બંધ હાલતમાં છે। ત્યારે પોલીસ માટે આ ખૂબ જ પડકારજનક કામ હતું। બાળકી ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી ત્યારે તેના વાળ કાપીને તેનો દેખાવ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે જેથી બાળકીને તરત ઓળખી ન શકાય। આ કરતૂતને કારણે ક્રાઇમ બ્રાન્ચને પ્રબળ આશંકા છે કે ઝડપાયેલી મહિલા કોઈ ગેંગ સાથે સંકળાયેલી હોઈ શકે છે। એ તો રોજ આવે જ છે। અમે લગભગ 1.5-2-3 વર્ષ થઈ ગયા મને અહીં રમે ગાર્ડનમાં ચારે બાજુ। તો અમને વિશ્વાસ છે કે મારી છોકરી રોજ આવે છે તો આવી જ જશે। પણ પહેલા દિવસ ખાલી મારી મમ્મીને એમ કહીને ગઈ ને કે નાની હું ઝૂલા ખાવા જાઉં, પછી એ છોકરી પાછી આવી જ નહીં। અમે રાહ જોઈ, શોધ્યા, બહુ શોધ્યા ને તો બી પણ અમને નહીં। તો સીસીટીવી બંધ હાલતમાં હતા, તે છતાં પણ આ બાળકીને શોધવો પોલીસ માટે પડકાર હતો અને આ સિવાય બાળકીની શકલ પણ બદલી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આખી ઘટના કઈ રીતે બની, ત્યારબાદ પોલીસે શું કાર્યવાહી અને કઈ રીતે બાળકી મળી આવી તે વિશે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા સચિન પાટીલ પાસે। સચિન, આ બાળકીને શોધવી એક મોટો પડકાર હતો પોલીસ માટે પણ, કારણ કે જે સીસીટીવી હતા જે લો ગાર્ડનની બહાર લગાવેલા હતા તે બંધ હાલતમાં હતા। બાળકીના વાળ પણ કાપી નાખવામાં આવે છે જેને કારણે તેની કોઈ આઈડેન્ટિટી ન રહે। જાણવા માંગીશું ક્યારે બની હતી આ ઘટના અને પોલીસે કઈ કઈ કાર્યવાહી કરી અને ત્યારબાદ આખરે પોલીસની હાથે આ બાળકી લાગી। ઝરના, આપણે જે વાત કરી રહ્યા છીએ, બાળકી સૌથી પહેલાં તો મળી આવી છે, એના કારણે પરિવારને સૌથી મોટો હાશકારો છે। નાનો અને ખૂબ સામાન્ય પરિવાર, જે મજૂર પરિવાર છે, એમાંથી આ બાળકી આવે છે અને જે બાળકી છે એ 4 વર્ષ અને 8 મહિનાની છે, જેને આ મહિલા ઉપાડીને લઈ ગઈ હતી। સૌથી પહેલી વાત તો અહીંયા એ છે કે આખી ટ્રેલ જ્યારે આપણે સમજીએ ત્યારે ટ્રેલમાં સૌથી મહત્વના જે ફેક્ટર હોય છે એ સીસીટીવી હોય છે અને સીસીટીવી જો ન મળે તો એના પછી આગળ શોધખોળ કેવી રીતે કરવી એ સૌથી મોટો પડકાર સાબિત થઈ જતો હોય છે, એ પણ આવા પ્રકારના કેસીસમાં જે ખૂબ જટિલ હોય છે। ત્યારે પોલીસની જે સૌથી મોટી જવાબદારી હતી એ જ હતી કે આખી જે ટ્રેલ છે, ટ્રેલમાં ક્યાંથી શરૂઆત કરવી એ સૌથી મોટો પડકાર હતો અને જે લો ગાર્ડન છે, લો ગાર્ડનમાં જ્યાં આ છોકરી ઝૂલો ઝૂલી રહી હતી, જ્યાં હિંચકા પર એ રમી રહી હતી, ત્યાં જ 2 સીસીટીવી લાગેલા છે, પણ એ બે સીસીટીવી જે છે એ શોભાના ગાંઠિયા સમાન છે, કોઈ જ સીસીટીવી કામ નહોતા કરતા। આ સિવાય જે બંને ગેટ છે, બંને ગેટ પર પણ સીસીટીવી લગાવવામાં આવેલા હતા, એ બંને સીસીટીવી પણ બંધ હાલતમાં હતા, જેથી કોઈ પણ પ્રકારના સગડ ન મળે કે અહીંયાથી બાળકી બહાર કોઈની સાથે ગઈ છે કે એકલી ગઈ છે કે કેવી રીતે ગઈ છે। હવે જો આ જ સીસીટીવી ન મળે તો એ આગળ કેવી રીતે તપાસ થાય, એ સૌથી મોટો પડકાર ક્રાઇમ બ્રાન્ચ માટે હતો। ક્રાઇમ બ્રાન્ચના 70 જેટલા જે પોલીસ કર્મીઓ છે એ સતત 24 તારીખ સાંજે 5:30 વાગ્યાથી જ્યારથી પોલીસને આ ઘટનાની માહિતી મળી ત્યારબાદથી ઇન્વેસ્ટિગેશનમાં લાગ્યા છે અને સતત જે કેસીસ છે, કેસીસમાં બાળકોને લઈ જનારી ગેંગથી માંડીને જે પણ આશંકાઓ પોલીસ પાસે હતી એ આશંકાઓના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને એ તપાસના આધારે એક સીસીટીવી એમને મળ્યા, જેમાં એ મહિલા જે છે એ બાળકીને રિક્ષામાં લઈ જતી દેખાય છે। વાત આટલેથી અટકતી નથી, વાત આગળ ત્યારે વધારે શંકા ઉપજાવે છે કે બાળકીનો લુક ચેન્જ કરવામાં આવ્યો છે, એના વાળ કાપી નાખવામાં આવ્યા છે કે જેનાથી એ ખ્યાલ ના આવે કે આ એ જ બાળકી છે જે અહીંયાથી કિડનેપ થઈ છે, કે જે બાળકીને અહીંયાથી ઉપાડી લેવાઈ છે।